नमो अरिहन्ताणां नमो सिद्धाणां नमो आयर्याणां नमो उवज्जायाणां नमो लोये सब्बसाहूणाम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं पठमं हवै मङ्गलम् कल्याणपादपारामम् श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સંસાર દાવાનલ એ સ્તુતિની આપણે વાત કરી રહ્યા છીએ. સંસાર દાવાનલ પહેલી ગાથા પરમાત્મા મહાવીર દેવની સ્તુતિ, બીજી ગાથામાં 24 તીર્થંકર પરમાત્મા, અનંત તીર્થંકર પરમાત્મા એમની સ્તુતિ, ત્રીજી ગાથા એમાં જ્ઞાનની સ્તુતિ. 3 ગાથા સુધીની વાત ગઈકાલે આપણે કરેલી. કેટલાકને એમ છે કે માંગલિક પ્રતિક્રમણમાં સંસાર દાવાનલની થોય બોલાય, પરંતુ માંગલિક પ્રતિક્રમણમાં કલ્યાણ કંદમ એની થોય બોલાય છે 13ના દિવસે અને સંવત્સરીના આગલા દિવસે, એટલે કે ત્રીજના આ કલ્યાણ કંદમની થોય બોલવામાં આવે છે. માંગલિક પ્રતિક્રમણની અંદર ચૈત્યવંદન પાર્શ્વનાથ પરમાત્માનું, થોય કલ્યાણ કંદમ, સ્તવન સંતિકરમ અને સજ્જાએ મનઃ જીણાણમની આપણે બોલવાની હોય છે. ચોથી ગાથા કે જે શ્રુત દેવી એની સ્તુતિ છે, ત્યાં પણ કલ્યાણ કંદમમાં પણ ચોથી ગાથા શ્રુત દેવીની હતી અને અહીં પણ ચોથી ગાથા હરિભદ્રસુરી મહારાજે અહીં શ્રુત દેવી એની જ સ્તુતિ કરેલી છે. આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢ લોલા લીમાલા, આટલા પદો બોલાયા પછી હરિભદ્રસુરીજી મહારાજા કાળ ધર્મ પામ્યા અને પછીની રચના શ્રી સંઘે કરી. એટલે આપણે પક્ષી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં જંકારા ત્યાંથી બધા સાથે બોલતા હોઈએ છીએ. એટલે પહેલા આખી ગાથા બોલી જાઉં છું, પછી આપણે અર્થ કરીએ છીએ. આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢ લોલાલી માલા ઝંકારા રાવસારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસે છાયા સંભાર સારે વર કમલ કરે તાર હારાભિરામે વાણી સંદોહ દેહે ભવ વિરહ વરમ દેહી મે દેવી સારમ. જો આ મૂલા, મૂ દીર્ઘ છે માટે લંબાવાનો, ધૂલી ત્યાં પણ દીર્ઘ છે, લીઢ લી પણ દીર્ઘ છે, એટલે આ બધાને લંબાવાનું. અર્થમાં જંકારા રાવસારા મલદલ કમલા ગાર, આ બધો અર્થ સાથે લેવાનો છે. એટલે વચ્ચે વચ્ચે લાઈન કરેલી છે. એ લાઈનનો અર્થ એ છે કે અર્થની અંદર તે આગળ સાથે સાથે ચાલી રહ્યું છે. અને છેલ્લી લાઈનમાં ભવ વિરહ વરમ એ શબ્દ મૂકેલો છે. આ ભવ વિરહ
પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ પોતાના ગ્રંથની રચનાના અંતમાં દરેક જગ્યાએ ભવ વિરહ એ શબ્દ મૂકતા હોય છે. એટલે એના ઉપરથી આ હરિભદ્ર સુરી મહારાજની કૃતિ છે એનો ખ્યાલ આવે છે. તો અહીં કહે છે દેવી એટલે સંબોધન. દેવી એટલે હે દેવી મે દેહી, મને આપો. મે એટલે મને અને દેહી એટલે આપો. હે દેવી મને આપો. કઈ દેવી? તો ઉપર જે વર્ણન છે એના આધારે નક્કી થાય છે કે શ્રુત દેવી છે. તો હે શ્રુત દેવી મને આપો. શું આપો? ભવ વિરહ વરમ, શ્રેષ્ઠ ભવનો વિરહ. વરમ એટલે ભવનો શ્રેષ્ઠ વિરહ, આ મોક્ષની પ્રાપ્તિ. ભવ વિરહ એટલે સંસારમાંથી કાયમના માટે મુક્તિ, એ મને આપો. તો કોઈને પ્રશ્ન થાય એ દેવી પોતે જ સંસારી છે તો એ આપણને ભવ વિરહ કેવી રીતે આપે? તો કે દેવીની આરાધના કરવા દ્વારા, એ દેવીની સાધના કરવા દ્વારા શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનસ્ય ફલમ વિરતિ, અને જ્ઞાનનું ફળ પાપોથી વિરામ પામવું એ જ્ઞાનનું ફળ છે. આત્મા પાપથી વિરામ પામતો જાય એટલે આશ્રવથી અટકતો જાય. સંવર અને નિર્જરા એનું પ્રમાણ આત્મામાં વધતું ચાલે અને એ સંવર અને નિર્જરા આત્માને મુક્તિમાં પહોંચાડે. એટલે દેવી પોતે દેવલોકમાં એટલે સંસારી જીવ તરીકે હોવા છતાં પણ એની સાધના કરવા દ્વારા મોટો લાભ તે થાય કે દેવીની પ્રસન્નતાથી શ્રુતનો લાભ આત્માને વિશેષ થાય. કારણ કે શ્રુતની અધિષ્ઠાયિક દેવી છે અને શ્રુતનો લાભ વિશેષ રૂપે થવાથી એના ફળ સ્વરૂપે વિરતિ એની પ્રાપ્તિ થાય. કારણ કે એમ કહેવાય છે જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જેમ જેમ જ્ઞાન આત્માને પ્રાપ્ત થતું જાય તેમ તેમ આત્મા પાપથી વિરામ પામતો જાય અને એ જ પરિણતિ વાળું જ્ઞાન છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આત્મા પાપથી અટકે નહીં તો પરિણતિ એમાં કોઈ ફેરફાર થયો નથી એવું સમજાય. એટલે અહીંયા શ્રુત દેવીને ઉદ્દેશીને અહીં પ્રાર્થના કરીએ છીએ, હે દેવી મને શ્રેષ્ઠ ભવનો વિરહ એટલે કે મોક્ષ નું વરદાન આપો. વરમનો અર્થ વરદાન પણ થાય તો સારમનો અર્થ શ્રેષ્ઠ કરી દેવાનો. સારમ એટલે શ્રેષ્ઠ. એટલે હે દેવી મને શ્રેષ્ઠ ભવ વિરહનું વરદાન આપો, એ રીતે પણ અર્થ કરી શકાય. અને હવે એ દેવીનું નિવાસ સ્થાન ક્યાં છે? ભૂમિ નિવાસે, જે બીજી લાઈનનું છેલ્લું પદ, નિવાસ કરનારી દેવી ક્યાં નિવાસ કરનારી છે? તો કે ઘર રૂપી ભૂમિમાં નિવાસ કરનારી. ભૂમિ એટલે ભૂમિ, અગાર, આગાર એટલે ઘર. મરાઠીમાં આગાર એટલે ઘર અને અહીં અગાર એટલે ઘર. તો અગાર એટલે ઘરની ભૂમિમાં નિવાસ કરનારી. તો એમનું ઘર કયું? તો કમલ, કમળ રૂપી ઘર, અને એ ભૂમિમાં નિવાસ કરનારી. કારણ કે આપણે શ્રુત દેવી એને જોઈએ છે કે એનું સ્થાન કમળ ઉપર હોય છે. તો આ કમળ રૂપી ઘરની ભૂમિમાં નિવાસ કરનારી. હવે એ કમળ કેવું છે? અમલ દલ, દલ એટલે પાંદડી અને અમલ એટલે નિર્મળ, સારા મલ. તો સારા મલમાં સાર અને અમલ એની સંધિ થઈ છે એટલે અમલ એટલે નિર્મળ પાંદડા વાળા કમળની ઘર રૂપી ભૂમિમાં નિવાસ કરનારી. હવે એ જે નિર્મળ પાંદડા વાળું કમળ એ કેવું છે? તો કે ઝંકારા રાવ સારા, ગુંજારવ શબ્દ વડે કરીને શ્રેષ્ઠ. ઝંકાર એટલે ગુંજારવ. જે ભ્રમર હોય, ભ્રમર એને આપણે ચૌરિન્દ્રિય કહીએ છીએ, 4 ઇન્દ્રિય વાળો જીવ કહીએ છીએ, પણ ભ્રમર ગુંજારવ કરે. તો આવા ગુંજારવના શબ્દ વડે શ્રેષ્ઠ. રાવ, રાવ નો અર્થ શ્રેષ્ઠ. ગુંજારાના શબ્દના શ્રેષ્ઠ પાંદડી વાળા કમળ એટલે નિર્મળ પાંદડી વાળા કમળ રૂપી ઘરની ભૂમિમાં નિવાસ કરનારી. જો દરેક શબ્દનો અર્થ આવી ગયો. હજુ એનાથી ઉપર આગળ કે ગુંજારવ શબ્દ કોનો છે? તો કે અલી માલા. અલી, અલી એટલે ભ્રમર અને માલા એટલે શ્રેણી. ભ્રમરની શ્રેણી
એટલે ઘણા બધા ભ્રમરો ભેગા થઈ અને ગુંજારો કર્યા કરે છે. હવે ભ્રમરો કેવા છે તો કે લોલ, લોલ એટલે ચપળ, લોલાલી માલા, ચપળ ભમરાઓની શ્રેણી વડે. તો ચપળ એટલા માટે કે એક જ છોડ ઉપર ભમરો બેસીને રહેતો નથી, પરંતુ એ દરેક છોડ ઉપર ફર્યા કરે છે, માટે તે ચપળ છે. તો આવી ચપળ ભમરાની શ્રેણીઓના ગુંજારો શબ્દ વડે શ્રેષ્ઠ નિર્મળ પાંદડી વાળા કમળરૂપી ઘરની ભૂમિમાં નિવાસ કરનારી. અને એ પણ કેવું છે કે પરિમલા લીઢ, પરિમલ એટલે સુગંધ, અને આ લીઢ એટલે આસક્ત, કારણ કે ભ્રમર એને સુગંધ બહુ જ પ્રિય હોય. જે ઘણા જીવો, જેવી રીતે આપણી 5 ઇન્દ્રિયો છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. એમાં સ્પર્શનેન્દ્રિયનો વિષય હાથીને બહુ પ્રિય હોય, અને એના કારણે હાથી પોતાના પ્રાણ ગુમાવે આવું બને છે. કારણ કે હાથીને સ્પર્શનું સુખ વધારે પ્રિય હોવાના કારણે જ્યારે કોઈને હાથી દાંત વગેરે એમાંથી લેવા છે, તેવા સમયે એક ખાડો ખોદવામાં આવે છે, અને ખાડાની સામે પાર હાથણી ઉભેલી હોય છે. હાથી હાથણીને ભેટવા જાય ત્યાં વચ્ચે એ ખાડામાં પડે છે, અને ત્યાંથી પછી એને ત્રાસ આપીને એના દાંત વગેરે કાઢવામાં આવે છે. એટલે આપણે કહીએ છીએ હાથી જીવતો લાખનો, મરે તો 1.25 લાખનો, કારણ કે એના દાંત વગેરેનું મૂલ્ય ઘણું વધારે હોય છે. એટલે હાથી સ્પર્શનેન્દ્રિયના કારણે પોતાના પ્રાણ ગુમાવે છે. માછલી રસનેન્દ્રિયના કારણે પોતાના પ્રાણ ગુમાવે છે, કારણ કે જે માછીમાર માછલીને પકડવી હોય તો ઝાડ હોય એ ઝાડ ઉપર લોટ મૂકી દે છે, અને લોટને ખાવા માટે માછલીઓ ભેગી થાય એટલે ઝાડને બંધ કરી દે, બિચારી માછલી ત્યાં મરી જાય છે. તો આ રીતે આ રસનેન્દ્રિયના વિષયના કારણે માછલી પોતાના પ્રાણ ગુમાવે છે. એમ સુગંધ નાકનો વિષય એ આ ભ્રમર, ભમરો, એને નાકનો વિષય એટલે કે સુગંધ બહુ જ પ્રિય હોય છે. સૂર્ય વિકાસી કમળ હોય, સૂર્યનો ઉદય થતાં જ એ કમળનો વિકાસ થાય, અને એ કમળની પરાગ રજ એ ચૂસવા માટે થઈ અને ભ્રમર એના ઉપર બેસી જાય, અને ચૂસતા 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 સમય ક્યારે પસાર થઈ જાય કઈ ખબર પણ ન પડે. સૂર્યાસ્ત થઈ જાય એટલે સૂર્ય વિકાસી કમળ બીડાઈ જાય, એટલે બિચારો ભમરો અંદર ગુંગળાઈને મરી જાય. એટલે આ ભ્રમર એને સુગંધ બહુ પ્રિય હોય છે. ચક્ષુ પતંગિયું, એને આ ચક્ષુનો વિષય કલર એ બહુ જ પ્રિય હોય છે. એટલે દીવો એની અંદર એક યલો કલર સમજી અને એનું સૌંદર્ય સમજી અને પતંગિયું ત્યાં જાય છે, બિચારું બળી મરે છે. અને હરણ એને સંગીત બહુ જ પ્રિય હોય છે, કર્ણેન્દ્રિયનો વિષય એને અતિશય પ્રિય છે. એટલે ક્યારેક કોઈક શિકારી આવીને સંગીત છેડે એટલે મુગ્ધ હરણિયાઓ એ સંગીતને સાંભળવા માટે આવી જાય છે, અને સંગીત બંધ થતાં જ અમુક હરણિયાઓ ચાલ્યા જાય, પણ અમુક હજુ પણ ત્યાં ઉભા રહે, એનો તે શિકાર કરી લે છે. એટલે આ રીતે એક એક ઇન્દ્રિયની પરવશતાથી પણ જીવો પોતાના પ્રાણને ગુમાવે છે. એટલે અહીં ભ્રમર એની વાત કરી રહ્યા છીએ. અહીં તો આપણી વાત એ છે કે જે શ્રુત દેવી સરસ્વતી દેવી જે કમળને વિશે નિવાસ કરે છે, એ કમળ કેવું છે, એ કમળ કેવા કમળને વિશે તે રહેલી છે. અને એ કમળની વાત કરતા કરતા ઓલા ભ્રમરની વાત આવી. હવે ભ્રમરો કેવા છે તો કે પરિમલ આલિધ, સુગંધમાં આસક્ત, બહુલ એટલે ઘણી સુગંધમાં આસક્ત. સાની સુગંધ? ધૂલી એટલે પરાગ, જે પુષ્પની પરાગ હોય એ પરાગની ઘણી સુગંધમાં આસક્ત એવા ચપ્પડ ભમરાઓની શ્રેણીઓના ગુંજારો શબ્દ વડે શ્રેષ્ઠ નિર્મળ પાંદડી વાળા કમળ રૂપિયા ઘરની ભૂમિમાં
નિવાસ કરનારી છે. હવે એ પરાગ એને કેવી રીતે આટલી મળે છે કે આમૂલાલોલ, જે કમળ જે છે, કમળનો જે છોડ છે તે મૂળ સુધી ડોલ્યા કરે છે. આમૂલાલોલ, મૂળ સુધી ડોલતું, અને મૂળ સુધી ડોલવાના કારણે એમાંથી જે પરાગ છે એ પરાગ બહાર ફેંકાય છે, અને પરાગ બહાર ફેંકાવાના કારણે એની સુગંધ એટલી અતિશય સુગંધ છે કે એમાં આસક્ત એવા ચપ્પડ ભમરાઓની શ્રેણીઓ ત્યાં બેસી જાય છે. એના ગુંજારવ શબ્દ તે થયા કરે છે, અને એમાં નિર્મળ પાંદડી વાળા કમળ અને એક ઘરની ભૂમિમાં નિવાસ કરનારી. એટલે આખી 2 લાઈનનો સાથે અર્થ છે. ફરીથી બોલી જાઉં છું. મૂળ સુધી ડોલતું, આમૂલાલોલ, મૂળ સુધી ડોલતું, અને પરાગની ઘણી સુગંધમાં આસક્ત, બહુલ પરિમલાલીઢ, એટલે પરાગની ઘણી સુગંધમાં આસક્ત, ચપળ, લોલ, ચપળ, અલીમાલા, ભમરાઓની શ્રેણીના ગુંજારવ શબ્દ વડે કરીને ઉત્તમ નિર્મળ પાંદડી વાળા કમળરૂપી ઘરની ભૂમિમાં નિવાસ કરનારી આવી શ્રુતદેવી. હજુ કેવી? તો કે છાયા સંભાર સારે, કાંતિના સમૂહથી દેદીપ્યમાન, અદ્ભુત કાંતિ, સૌંદર્ય જેનું અદ્ભુત છે, કારણ કે દેવી છે, શ્રુતદેવી છે, એટલે એનું સૌંદર્ય અદ્ભુત છે. છાયા સંભાર સારે, કાંતિના સમૂહથી દેદીપ્યમાન, વર કમલ કરે, જેના હાથમાં શ્રેષ્ઠ કમળ છે. વર કમલ કરે, હાથમાં શ્રેષ્ઠ કમલ વાળી. અહીંયા કરે, કરે એટલે દ્વિવચન મૂક્યું, એટલે 2 હાથમાં શ્રેષ્ઠ કમલ વાળી. તાર હારા ભીરામે, દેદીપ્યમાન હાર વડે કરીને મનોહર, અથવા તો અહીંયા સંબોધનના અર્થમાં પણ લેવાય. કરે એટલે બીજા હાથમાં પુસ્તકનો સમૂહ લેવો હોય તો એક હાથમાં આ શ્રેષ્ઠ કમળ, એટલે સંબોધનના અર્થમાં પણ આવી રીતે એનો ઉપયોગ થાય. તો દેદીપ્યમાન, કાંતિના સમૂહ વડે દેદીપ્યમાન, હાથમાં શ્રેષ્ઠ કમલ વાળી, અને દેદીપ્યમાન હાર વડે મનોહર. તાર એટલે દેદીપ્યમાન, હાર એટલે હાર, ગળાની અંદર મનોહર હાર શોભી રહ્યો છે. દેદીપ્યમાન એટલે ચકચકિત, જગારા મારતો એવો હાર. કારણ કે આ દેવદેવીઓ પાસે જે અલંકારો હોય છે એ અલંકારોનું મૂલ્ય એટલું બધું વધારે હોય છે કે ઓલા કિલ્બિસિક દેવો જેવાનો પણ કોઈ એક હાર પણ વેચવા જાય કે એક રત્ન પણ વેચવા જાય, આખા જંબુ દ્વીપની બધી મિલકત વેચાઈ જાય તો પણ એના રત્નની કિંમત ન ચૂકવી શકાય. આટલા કિંમતી રત્નો આ દેવદેવીઓની પાસે હોય છે. અને એટલા જ માટે બીજા દેવલોક સુધીના મોટા ભાગના દેવદેવીઓ મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થતા હોય છે. કારણ કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. આવા અલંકારો તરફ જો આસક્તિ હોય તો ઉત્પત્તિ પૃથ્વી કાયના જીવ તરીકે થાય. પાણીની અંદર આસક્તિ હોય, વાવડીઓ વગેરે જોઈને એમાં જો આસક્ત બને તો અપકાયના જીવ તરીકે ઉત્પન્ન થાય. અને ઉદ્યાન, બાગ બગીચા, મનોહર બાગ બગીચા જોઈને એને આનંદ હોય, અને તેવા સમયે આયુષ્યનો બંધ થઈ જાય કે મૃત્યુ થઈ જાય તો વનસ્પતિમાં ઉત્પન્ન થાય. એટલે બીજા દેવલોક સુધીના મોટા ભાગના દેવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય. માટે આ જન્મની અંદર, શ્રાવક જીવનની અંદર એવી કઈ સાધના કરવી કે જેના કારણે દેવમાં ગયા પછી આવી સ્થાવર યોનિની અંદર આત્માને ઉત્પન્ન ન થવું પડે. તો આ જન્મની અંદર વધારે ને વધારે પરમાત્મા ભક્તિ જે લોકો કરી રહ્યા છે, બસ એ લોકો આનાથી બચી શકશે. એ દેવ યોનિમાં પણ જશે તો પણ દેવલોકમાં પરમાત્માની ભક્તિ ત્યાં શક્ય છે. બાકી નવકારસી ત્યાં ન થઈ શકે, સામાયિક ત્યાં ન થઈ શકે, પ્રતિક્રમણ ન થઈ શકે, દાન ન આપી શકાય. માત્ર એક જ ધર્મ, જે પરમાત્માની ભક્તિ સ્વરૂપ જે ધર્મ છે
તે ત્યાં છે. એટલે આ જન્મની અંદર વધારે આપણે કાળજી, પરમાત્મા ભક્તિ એમાં વધારે સમય આપવો જોઈએ કે જેથી કરીને આ જો સંસ્કાર આપણે એ આત્મામાં પડી જાય તો દેવલોકમાં ગયા પછી પણ આત્મા સુરક્ષિત રહે. એટલું જ નહીં, પછી ત્યાંથી સાધના માટે મનુષ્ય જન્મ એની પ્રાપ્તિ થાય. જો કે અધિષ્ઠાયિક દેવદેવીઓ કે આવી જે દેવદેવીઓ સમ્યક દૃષ્ટિ હોય એવી એ લોકોની અશુભ ગતિ થતી નથી. સમ્યક દૃષ્ટિ દેવદેવીઓ હંમેશા મનુષ્યની અંદર જ આવતા હોય છે. પરંતુ આ આપણા માટે વાત કરી કે આપણે આ જન્મમાં પણ અલંકારો આદિ તરફનો રાગ કરવા જેવો નથી, કે પાણી કે વનસ્પતિ. કારણ કે મોટા ભાગના લોકો કુદરતી સૌંદર્ય જોવા માટે બહાર જતા હોય છે અને એમાં રસ રેડાય ત્યારે જ આયુષ્ય બંધાઈ જાય તો આત્માને તેવા પ્રકારની યોનિમાં ઉત્પન્ન થવું પડે છે. અહીં હરિભદ્રસુરી મહારાજ અને સકલ સંઘ એને સાથે મળીને આ સરસ્વતી દેવી એનું વર્ણન કર્યું કે એનો નિવાસ ક્યાં છે. એ તો લોલાલી માલા આટલું બોલીને કાળ ધર્મ પામી ગયા, પરંતુ તે વખતના ઉપસ્થિત શ્રી સંઘે બાકીની પૂર્તિ કરી કે આ સરસ્વતી દેવીનું નિવાસ સ્થાન કેવા સ્થાનની અંદર છે. એટલે આ ગાથા એનો અર્થ એ બરાબર ધ્યાનમાં રાખજો. એક એક શબ્દ એનો દરેક શબ્દનો અર્થ આવી જાય, એક પણ શબ્દનો અર્થ બાકી ન રહે અને ખૂબ સરસ રીતે બોલાય. એટલે બોલતી વખતે જો તમે ઉપયોગ રાખશો તો આ અર્થ સમજાશે. ફરીથી આખી ગાથાનો સાથે અર્થ બોલી જાઉં છું. મૂળ સુધી ડોલતું, પરાગની ઘણી સુગંધમાં આસક્ત, ચપળ ભમરાઓની શ્રેણીના ગુંજારવ શબ્દ વડે શ્રેષ્ઠ, નિર્મળ પાંદડી વાળા કમળરૂપી ઘરની ભૂમિમાં નિવાસ કરનારી, કાંતિના સમૂહ વડે દેદીપ્યમાન, હાથમાં શ્રેષ્ઠ કમલવાળી, દેદીપ્યમાન હાર વડે મનોહર, વાણી સંદોહ દેહે અને દ્વાદશાંગી રૂપ વાણીના શરીર વાળી, એટલે અક્ષર રૂપ શરીર વાળી. પણ કયા અક્ષરો? કે દ્વાદશાંગી, એના અક્ષર રૂપ શરીર વાળી. કારણ કે એની અધિષ્ઠાત્રી દેવી છે. યોગ્ય જીવોના હાથમાં એ પહોંચે અને અયોગ્યના હાથમાં જો ક્યાંય જાય તો એના હાથમાંથી ઝૂંટવી લેવામાં આવે છે. આ સરસ્વતી દેવી કોઈ અયોગ્ય જીવના હાથમાં કોઈ એવો ગ્રંથ ચાલ્યો જાય તો એમના હાથમાંથી પણ તે લઈ લે છે. પછી ભલે તે આચાર્ય પદે પણ બિરાજમાન હોય, પણ આચાર્ય પદે બિરાજમાન હોવા છતાં પણ શ્રુત દેવીને લાગે કે આ અયોગ્ય હાથમાં આ શ્રુત ગયું છે તો તેની પાસેથી એ શ્રુત છીનવી લેતા હોય છે. તો આવી દ્વાદશાંગી રૂપ વાણીના સમૂહ રૂપ શરીર વાળી એવી હે દેવી, મેં સારમ, મને શ્રેષ્ઠ ભવ વિરહનું વરદાન આપો. દેહી એટલે આપો, મેં એટલે મને, સારમ એટલે શ્રેષ્ઠ, વરમ એટલે વરદાન, મને ભવ વિરહ એટલે કે મોક્ષનું વરદાન આપો. અને એની વાત આપણે શરૂઆતમાં કરી દીધી કે એની આરાધનાથી શ્રુતની પ્રાપ્તિ અને શ્રુતના ફળ સ્વરૂપે વિરતિ અને વિરતિ એ મોક્ષનું કારણ બને. આ રીતે એ મોક્ષના કારણરૂપ વરદાન મને આપો. ત્યાર પછીનું સૂત્ર પુખ્ખર વર. અને ઘણા લોકો અહીં પણ બોલતા હોય છે પુખ્ખર વર્દી. પુખ્ખર વર્દી નથી, પુખ્ખર વર. અને દિવઢે એ જુદો શબ્દ છે, દીવ એ જુદો શબ્દ છે. એટલે પુખ્ખર વર્દી સૂત્ર ન બોલાય. જેમ સંસાર દાવા ન બોલાય એમ પુખ્ખર વર્દી પણ ન બોલાય. પુખ્ખર વર દિવઢે, આ રીતે જુદું પાડવાનું. પુષ્કર વર દ્વીપનો અર્ધ ભાગ, આવી રીતે એને છૂટું પાડવાનું છે. આ સૂત્રનું બીજું નામ શ્રુતસ્તવ છે. કારણ કે મુખ્યપણે આ સૂત્રમાં શ્રુત જ્ઞાનની સ્તુતિ કરેલી છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં શ્રુત જ્ઞાનની સ્તુતિ છે અને પહેલી ગાથામાં 20 વિહરમાન તીર્થંકર પરમાત્માઓ તેમની સ્તવના અહીં કરવામાં આવી છે. તો આ રીતે આ સૂત્રમાં 2 અધિકાર છે. આગળ આપણે વાત કરેલી નમુત્થુણમ સૂત્રમાં 2 અધિકાર, ભાવજીન અને દ્રવ્યજીન. ત્યાર પછી અરિહંત ચિયાણમ સૂત્રમાં 1 અધિકાર, સ્થાપનાજીન. ત્યાર પછી લોગસ્થ સૂત્રમાં 2 અધિકાર, એક નામજીન અને બીજું સબ્બલોએ પદથી.
ત્રણેય લોકના સ્થાપનાજી. આ 12 અધિકારમાંથી 5 અધિકારની વાત આપણે કરેલી. હવે આ સૂત્રમાં બીજા 2 અધિકાર છે. છઠ્ઠો અધિકાર એટલે પુખ્ખરવર સૂત્રની પહેલી ગાથા, એની અંદર છઠ્ઠો અધિકાર અને તે વિચરતા તીર્થંકર પરમાત્મા એની સ્તવના છે. અને 7મો અધિકાર શ્રુત જ્ઞાનનો છે, બીજી, ત્રીજી અને ચોથી. એ ગાથામાં શ્રુત જ્ઞાનની સ્તુતિ કરવામાં આવી છે. તો પહેલી ગાથા, પુખ્ખરવર દિવડ્ઢે ધાયઈ સંડેય જંબુ દિવેય વરહેરવય વિદેહે ધમ્માઈ ગરે નમંસામી. પુષ્કરવર દ્વીપના અર્ધ ભાગમાં ઘણી વખતે સૂત્ર બરાબર ગોખાતું ન હોય તો અર્થ પણ કોઈક વખતે ન સમજાય. એમાં પણ નાના બાળકો હોય તો એ ઘણી વખતે અર્થનો અનર્થ કરી દેતા હોય એવું પણ બને. મહેસાણા પાઠશાળાની અંદર જે સમયે અમે ભણતા હતા તે સમયે એક વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું, ભાઈ પુખ્ખરવર વઢે એટલે શું? તો કે પુખરાજજી સાહેબ વઢે. તે વખતે ત્યાં પુખરાજજી સાહેબ એટલે એમને પ્રજ્ઞાચક્ષુ હતા, સંભળાતું પણ ઓછું હતું, પણ એ અનેક સાધુ સાધ્વીજી ભગવંતોને અનેક વર્ષો સુધી પાઠશાળામાં રહી અને એમણે અભ્યાસ કરાવ્યો છે. પણ એમનાથી બધા બહુ ડરતા હતા, એટલે કે પુખરાજજી સાહેબ વઢે, આવો પણ અર્થ આવી રીતે બાળકો કરી દે. એટલે આપણે અહીં સૂત્ર જો બરાબર બોલવામાં આવે તો આવો અનર્થ થવાનો કોઈ સવાલ ઊભો ન રહે. તો પુખ્ખરવર આપણે આગળ વાત કરેલી કે આપણું અઢીદ્વીપ 45 લાખ યોજન પ્રમાણ છે. પહેલા આપણે જેમાં છીએ તે જંબુદ્વીપ કહેવાય, એને ફરતો લવણ સમુદ્ર, એને ફરતો ધાતકી ખંડ, એને ફરતો કાલોદધી સમુદ્ર અને એને ફરતો અર્ધ પુષ્કરવર દ્વીપ. એટલે અઢીદ્વીપ એટલે પુષ્કરવર દ્વીપનો અડધો ભાગ. ધાયઈ સંડે એટલે ધાતકી ખંડ. સન્ડે એટલે ખંડ, અહીંયા સન્ડે એટલે રવિવાર નહીં, પણ સન્ડે એટલે ખંડ, ધાતકી ખંડમાં. અને જંબુ દિવેય જંબુ દ્વીપમાં. પુષ્કરવર દ્વીપનો અર્ધ ભાગ ધાતકી ખંડ અને જંબુ દ્વીપમાં આવેલા વરહેરવય વિદેહે 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ક્ષેત્ર અને 5 મહાવિદેહ ક્ષેત્રમાં ધમ્માઈ ગરે ધર્મની આદિ કરનાર એટલે તીર્થંકર પરમાત્માઓ, તેમને હું નમસ્કાર કરું છું. ગઈકાલે આપણો એક પ્રશ્ન હતો કે ભાઈ શાંતિનાથ ભગવાન એને કેમ આપણે વધારે મહત્વ આપીએ છીએ? તો એક કારણ આપણે એ વાત કરેલી કે શાંતિને કરનારા છે માટે શાંતિનાથ ભગવાન. પણ બીજું કારણ એક નવું જાણવા મળ્યું દિનેશભાઈ દ્વારા. એમણે કહ્યું કે ભાઈ 9મા સુવિધિનાથ ભગવાન ને 10મા ભગવાનની વચ્ચેના અંતરની અંદર કેટલોક સમયે આ વિચ્છેદ થયેલો, શાસનનો વિચ્છેદ થયો. એટલે અમુક સમયમાં પરમાત્માનું શાસન નહોતું. એવી રીતે 10મા ને 11મા ની વચ્ચે, 11મા ને 12મા ની વચ્ચે, 12મા ને 13મા ની વચ્ચે, 13મા ને 14મા ની વચ્ચે અને 14મા ને 15મા તીર્થંકરની વચ્ચે કે 15મા ને 16મા તીર્થંકરની વચ્ચે પણ આવું બન્યું. પણ શાંતિનાથ પ્રભુ એ આવ્યા પછી છેક પરમાત્મા મહાવીર દેવ સુધી અખંડ શાસન ચાલ્યું છે. અને એટલે પણ શાંતિનાથ ભગવાન એનું આપણે એ સ્મરણ કરીએ છીએ. એવી જ રીતે ગયા વખતે આપણે એક વખતે વાત કરેલી કે 8મી, 9મી, 24, 25મી એટલે આ 4 વિજયમાં સિમંદર, યુગમંદર, બાહુ ને સુબાહુ આ 4 ભગવાન છે, પણ ક્રમસર નથી. આપણે આગળ એવી વાત કરેલી ભાઈ 8મી વિજયમાં સિમંદર સ્વામી, 9મીમાં યુગમંદર સ્વામી, કારણ કે સ્તવનમાં ક્રમ આ છે સિમંદર, યુગમંદર, બાહુ, ચોથા સ્વામી સુબાહુ. જંબુ દ્વીપ વિદેહે વિચરે કેવળ કમલા હુરે ભવિકા વિહરમાના જીનવંદો. અને પછી આગળની ગાથામાં 8મી, 9મી, 24, 25મી વિદેહ વિજય જયવંતા. એટલે આપણે એવું અર્થઘટન કરેલું કે 8મી વિજયમાં સિમંદર સ્વામી, 9મીમાં યુગમંદર સ્વામી, પણ એવું નથી.
આપણો 8-8નો જે વિજયોનો ક્રમ છે એ ક્રમ 8 ચોક 32 વિજય, પણ 8મી પછી જે ઉપરની જે વિજય છે એમાં બાહુ સ્વામી 24મી વિજય, અને આ બાજુ 9મી ને 25મી એવી રીતે છે. એટલે ક્રમ પ્રમાણે એ રીતે દરેક વિજયના ક્રમ પ્રમાણે ભગવાન નથી, પણ જુદા જુદા છે. તો આ રીતે પુષ્કરવર્ત દ્વીપના અર્ધ ભાગમાં, દાત્કી ખંડમાં અને જંબુ દ્વીપમાં 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. એટલે જંબુ દ્વીપમાં 1 ભરત, 1 ઐરવત, 1 મહાવિદ્ય. દાત્કી ખંડમાં 2 ભરત, 2 ઐરવત, 2 મહાવિદ્ય. અર્ધ પુષ્કરવર્ત દ્વીપમાં પણ 2 ભરત, 2 ઐરવત અને 2 મહાવિદ્ય. આવી રીતે 15 કર્મભૂમિમાં વર્તમાનમાં 20 તીર્થંકર પરમાત્માઓ વિચરી રહ્યા છે. જંબુ દ્વીપમાં શ્રીમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી ને સુબાહુ સ્વામી. દાત્કી ખંડમાં સુજાત, સ્વયં પ્રભ, શ્રી વૃષભાનના, અનંત વિરય ચિત્ત ધરીએ, દેવ જસા નહીં, સુજાત, સ્વયં પ્રભ, વૃષભાનના, અનંત વિરય ચિત્ત ધરીએ. એટલે આ દાત્કી ખંડના 8 ભગવાનના નામ છે. અને ત્યાર પછી આ દેવજસા, ચંદ્રજસા એ બધા જે છે એ અર્ધ પુષ્કરવર્ત દ્વીપ, એટલે જંબુ દ્વીપના મહાવિદ્યમાં 4 ભગવાન, દાત્કી ખંડના મહાવિદ્યમાં 8 ભગવાન, અને અર્ધ પુષ્કરવર્ત દ્વીપના મહાવિદ્ય 2 મહાવિદ્ય, દાત્કી ખંડમાં પણ 2, એટલે 8 ભગવાન. આવી રીતે 20 તીર્થંકર પરમાત્માઓ જે વિચરી રહ્યા છે એ 20 વિહરમાન તીર્થંકર પરમાત્માઓને હું વંદન કરું છું. એટલે પુષ્કરવર્ત સૂત્રની પહેલી ગાથામાં આ રીતે 20 વિચરતા તીર્થંકર પરમાત્મા એમની સ્તવના કરવામાં આવી છે. અને હવે પછી શ્રુત જ્ઞાનની સ્તુતિ છે, અને એમાં પણ સરસ મજાનો ક્રમ બતાવેલો છે. આ સૂત્ર ગણધર ભગવંતનું રચેલું છે. અને ગણધર ભગવંતો સામાન્ય રીતે કોઈ બાબતમાં દ્વિરુક્તિ એટલે એકની એક વાત વારંવાર કહેવાનું એવું મોટા ભાગે બનતું હોતું નથી. પરંતુ ભગવાને ધર્મ 2 પ્રકારનો જે બતાવ્યો એમાં એક અપેક્ષાએ સર્વવીરતી ધર્મ અને દેશવીરતી ધર્મ, અને બીજી અપેક્ષાએ શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ. જો ચારિત્ર ધર્મ નું કારણ શ્રુત ધર્મ છે, એટલા માટે શ્રુત ધર્મનું મહત્વ અહીં વિશેષ આંકવામાં આવ્યું છે. આજના દિવસે આપણે જોઈએ છે કે લોકો શ્રુતની વધારે ઉપેક્ષા કરતા જોવા મળે છે. પણ શ્રુત એ વિશેષ ભક્તિને પાત્ર છે. જ્યાં સુધી શ્રુત છે ત્યાં સુધી પરમાત્માનું શાસન છે. જે દિવસે શ્રુતનો વિચ્છેદ થશે તે દિવસે પરમાત્માના શાસનનો પણ વિચ્છેદ થશે. પરમાત્માને કેવલ જ્ઞાન ભલે પ્રાપ્ત થયું હોય, પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં પણ જગતના જીવો ઉપર ઉપકાર શ્રુતના માધ્યમથી થાય છે. કેવલ જ્ઞાન કોઈને આપી શકાતું નથી, શ્રુત જ્ઞાન કોઈને આપી શકાય છે. ચૌ મૂંગા શ્રુત એક છે, સ્વપર પ્રકાશ નિદાનો રે. 4 જ્ઞાન મૂંગા છે: મતિ, અવધિ, મનઃપર્યવ અને કેવલ. આ 4 જ્ઞાન આપણને હોય પરંતુ આપણે કોઈને આપી ન શકીએ. જો કે મનઃપર્યવ કેવલ આજના દિવસે નથી, અવધિ જ્ઞાન પણ નથી. એટલે મતિ ને શ્રુત 2 છે. એમાંનું મતિ આપણે આપણી બુદ્ધિ કોઈને આપી શકતા નથી. જે આપી શકાય છે, જેના દ્વારા જગતના જીવો ઉપર સૌથી વધારે જો ઉપકાર થતો હોય, જો દાન ધર્મ આપણે સૌથી પહેલા નંબરમાં લઈએ છીએ, દાન, શીલ, તપ અને ભાવ. પરંતુ દાનમાં પણ શ્રેષ્ઠ દાન કોઈ હોય તો તે શ્રુતનું દાન. આનાથી શ્રેષ્ઠ દાન આ વિશ્વમાં બીજું કોઈ જ નથી. અભય દાનથી પણ શ્રુત દાન એ વધારે શ્રેષ્ઠ છે, કારણ કે શ્રુત દ્વારા જ જીવનો પરિચય થાય છે. માટે એ જીવની આપણે રક્ષા કરી શકીએ છીએ. માટે સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો તે શ્રુત જ્ઞાન છે. અને એટલે જ જેની પાસે શ્રુત જ્ઞાન છે એની ભક્તિ કરવા દ્વારા વિશેષ લાભ થતો હોય છે. ઉપાધ્યાય ભગવંતો
શ્રુતના ભંડાર છે. એમની વિશેષ ભક્તિ કરવા દ્વારા શ્રુતની પ્રાપ્તિ સહજ બનતી હોય છે. એની કૃપા સહજ રીતે પ્રાપ્ત થતી હોય છે. જેમ આપણે 9 પ્રકારના પુણ્યમાં આગળ વાત કરેલી, અન્ન, જલ, વસ્ત્ર, આસન, સ્થાન, આ બધું આપવાથી ઉપકાર થાય છે, પણ એ ઉપકાર લિમિટેડ સમય પૂરતો છે. તમે કોઈને અનાજ આપો, બહુ સારી રીતે એને ખવડાવ્યું હોય, મીઠાઈઓ ભરપૂર પૌષ્ટિક આહાર એને આપ્યો હોય, તો 2 દિવસ સુધી ભૂખ ન લાગે, પછી ભૂખ લાગવાની છે. એટલે ઉપકાર 2 દિવસ પૂરતો થયો. કોઈને તરસ લાગી છે અને પીવા માટે તમે પાણી આપ્યું, તો એ ઉપકાર 2-4 કલાક પૂરતો થયો, વળી તરસ લાગવાની છે. કોઈને પહેરવા માટે વસ્ત્ર આપ્યું, એ ઉપકાર 2-4 વર્ષ પૂરતો થયો. કોઈને રહેવા માટે જગ્યા આપી, એ ઉપકાર 1 જન્મ પૂરતો થયો, 1 ભવ પૂરતો થયો. પણ કોઈને જો જ્ઞાન આપી દીધું, તો એ ઉપકાર બહુ મોટો ઉપકાર છે. ભવાંતરની અંદર પણ એ કામ લાગતો હોય છે. યુધિષ્ઠિર એમ કહેતા કે કોઈને એક સારો વિચાર આપીએ, એટલા માત્રથી આખી પૃથ્વીને 7 વખત જમાડીએ, અને જેટલો લાભ થાય એટલો લાભ કોઈને સારો વિચાર આપવા માત્રથી થાય. અને આપણે ત્યાં તો પૂજાની ઢાળમાં કહેવામાં આવે છે, જેટલા અક્ષર ભણાવે શ્રુતના, તેટલા વર્ષ હજાર હજી. જેટલા અક્ષરો ભણાવીએ એટલા 1000 વર્ષનું દેવનું આયુષ્ય બંધાય. આ આપણું શાસ્ત્ર વચન છે. આપણી નવપદજીની પૂજાની અંદર, જ્ઞાનપદની પૂજામાં આ વાત કરી છે. એટલે શ્રુતનું મહત્વ કોઈએ પણ ઓછું આંકવાનું નથી. પરમાત્માનું શાસન શ્રુતના આધારે ચાલી રહ્યું છે. જેટલો જીન મૂર્તિ એના દ્વારા આપણા આત્મા ઉપર ઉપકાર થાય છે, એટલો જ ઉપકાર આ શ્રુતના માધ્યમથી આપણા આત્મા ઉપર થઈ રહ્યો છે. માટે એને જરા પણ ઓછી કિંમત આંકવાની નહીં, અને સૂત્ર માટે ભરપૂર પ્રયત્ન કરવાનો. કંઠસ્થ કરવા માટે પ્રયત્ન કરવાથી લાભ એ થશે કે જેમ જેમ પ્રયત્ન કરતા જશો, તેમ તેમ તેનું આવરણ દૂર થતું જશે, અને આવરણ દૂર થતા જ સહજ રીતે એ સૂત્રો યાદ રહેવા લાગશે. મૂળ વાત આપણે આ સૂત્રમાં એ કરવાની હતી કે ગણધર ભગવંતોએ શ્રુતનું કેટલું મહત્વ બતાવ્યું. બીજી, ત્રીજી અને ચોથી, આ ત્રણેય ગાથામાં એક જ વાતનું રિપીટેશન કર્યું, અને એનું કારણ એમને શ્રુતનું મહત્વ સમજાવવું છે કે ભાઈ શ્રુતનું મહત્વ શું. તો બીજી ગાથામાં એમને કહ્યું, સુર ગણ નરિંદ મહિયસ્સ. આ શ્રુત એ કેવું છે તો કે સુર ગણ નરિંદ મહિયસ્સ, દેવ સમુદાય અને રાજા નરિંદ એટલે રાજા ચક્રવર્તી, એના વડે કરીને પૂજાયેલું છે. આ જ વાત ત્રીજી ગાથામાં પણ કરી. કો દેવ દાનવ નરિંદ ગણચ્યસ્સ. દેવો, દાનવો અને ચક્રવર્તી એના વડે પૂજાયેલા એવા શ્રુત ધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે. આ જ વાત ચોથી ગાથામાં કરી. દેવમ નાગ સુવર્ણ કિન્નર ગણ સભુવ ભાવચ્યે. દેવમ એટલે વૈમાનિક દેવ, નાગ એટલે ભવનપતિ દેવ, સુવર્ણ એટલે જ્યોતિષી દેવો, કિન્નર એટલે વ્યંતર જાતિના દેવો, એના સમૂહ વડે સત્ય ભાવે કરીને પૂજાયેલું. એટલે તમે ભાવાર્થ તપાસશો તો ત્રણેય ગાથામાં એનું રિપીટેશન છે. એટલે જ્ઞાનનું વિશેષ મહત્વ બીજા કરતા ત્રીજી ગાથામાં, ત્રીજા કરતા ચોથી ગાથામાં વિશેષ મહત્વ એમણે અહીં બતાવ્યું છે. તો બીજી ગાથાનો અર્થ આપણે જોઈએ છે. તમ તિમિર પડલ વિદ્ધમ સણસ્સ. પુસ્તકમાં ઘણી જગ્યાએ વિદ્ધમ અને સણસ્સ એ બેને જુદું પાડેલું હોય છે, પણ અર્થમાં સાથે છે. એટલે સાથે બોલવાનું. વિદ્ધન સણસ્સ એ રીતે સાથે બોલવાનું. સુર ગણ નરિંદ મહિયસ્સ સીમાધરસ્સ વંદે પક્ષોડીય મોહજાલસ્સ. વંદે એટલે હું વંદન કરું છું. કોને વંદન કરું છું?
તો સિદ્ધાંતને અધ્યાહારથી રાખવાનું, સિદ્ધાંત શ્રુત જ્ઞાન એને વંદન કરું છું. એના માટે અહીં કોઈ શબ્દ નથી, પરંતુ અધ્યાહારથી એ અર્થ લેવાનો છે. હું શ્રુતને વંદન કરું છું, હું સિદ્ધાંતને વંદન કરું છું. પણ એ શ્રુત કેવું છે? તો કે તમ તિમિર પડલ વિધ્વંસણસ્સ. જેમ સૂર્ય એનો ઉદય થતાની સાથે જ ગમે તેવો ગાઢ અંધકાર હોય તે ચાલ્યો જાય, તો એમ આ પણ તિમિર એટલે અંધકાર. કયો અંધકાર? તો કે તમ તિમિર, અજ્ઞાન રૂપી અંધકાર. અને પડલ એટલે સમૂહ, એનો વિધ્વંસણસ્સ એટલે નાશ કરનાર. આ શ્રુત જ્ઞાન એવું છે કે અજ્ઞાન રૂપી અંધકારના સમૂહને નાશ કરનારું. જેમ જેમ શ્રુત ભણતા જાઓ તેમ તેમ અજ્ઞાનતા દૂર થતી જાય. મોટો લાભ તો એ થાય કે આરાધનામાં ઉપયોગ જોડાય, અને ઉપયોગ જોડાવાના કારણે કર્મની પ્રચંડ નિર્જરા થાય. સમજ એ કેળવવાથી આ મોટો લાભ થાય છે. એટલે શ્રુત તમ તિમિર પડલ વિધ્વંસણસ્સ, અજ્ઞાન રૂપી અંધકારના સમૂહનો નાશ કરનારું એવું આ શ્રુત છે. બીજું વિશેષણ બતાવ્યું, સૂરગણ નરિંદ મહ્યસ્સ. સૂરગણ દેવ સમુદાય અને નરિંદ એટલે ચક્રવર્તી રાજા, એના વડે કરીને પણ આ શ્રુત પૂજાયેલું છે. અનુત્તર વિમાનની અંદર રહેલા દેવો એ સતત આ શ્રુતનો સ્વાધ્યાય કરતા જોવા મળે છે. કારણ કે પાંચે અનુત્તરની અંદર 33, 32, 33 સાગરોપમ, જેનું જેટલું પણ આયુષ્ય છે ત્યાં સુધી ટોટલ બેડ રેસ્ટ છે. અને ટોટલ બેડ રેસ્ટ, પરંતુ એમાં એમને જરા પણ દુઃખ નથી. પણ શાસ્ત્ર સ્વાધ્યાય સતત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. માત્ર દુઃખ હોય તો એક અવિરતિનું દુઃખ છે. ક્યારે વિરતિ સ્વીકારું, ક્યારે માનવ જન્મની પ્રાપ્તિ થાય અને ક્યારે હું વિરતિ સ્વીકારું, આ જ ભાવ હોય. એટલે દેવો પણ શ્રુતને ઝંખે છે. એટલે આપણે જોઈએ છે કે પરમાત્માની દેશના સાંભળવા માટે કેટલા બધા દેવો આવે છે. 8 પરસદા, 12 પરસદામાંથી 8 પરસદા એ તો આ દેવ દેવીઓની જ છે. 4 પ્રકારના દેવો અને 4 પ્રકારની દેવીઓ, અસંખ્ય દેવ દેવીઓ, એટલે કરોડો દેવો ને દેવીઓ પરમાત્માની દેશના સાંભળવા માટે આવે છે. આ શ્રુત એના તરફનો પૂજ્ય ભાવ છે માટે આવે છે. તો આ દેવો એ પણ, અને પરમાત્માને કેવલ જ્ઞાન થાય ત્યાર પછી અતિશય છે કે ઓછામાં ઓછા કરોડ દેવો પરમાત્માની સેવામાં હાજર રહે. કોઈ પણ વખતે તમે ગણવા નીકળો તો કેવલ જ્ઞાન પછી 1000 થી 1 પણ ઓછો દેવ પરમાત્માની સેવામાં ન હોય. મિનિમમ 1000 કરોડ મિચ્છામી દુક્કડમ, મિનિમમ કરોડ દેવો પરમાત્માની સેવામાં હાજર હોય. તો આ રીતે સૂર ગણ નરિંદ મહ્યસ્સ. ચક્રવર્તી પણ સમજે છે કે જો દીક્ષા નહીં લઉં તો 7મી નરકમાં જવું પડશે, અને દીક્ષા માટે એ પણ શ્રુત એનો અભ્યાસ કરે છે. રાજાઓની પણ મેં તમને વાત કરેલી. ભગવાન ઋષભદેવને અજિતનાથ બેની વચ્ચેના ગાળામાં અસંખ્ય રાજાઓ થયા. દરેક રાજાઓએ દીક્ષા લીધી. એક પણ રાજા એવો નહોતો કે જેણે ચારિત્ર ગ્રહણ ન કર્યું હોય. એટલું જ નહીં, જેટલાએ દીક્ષા લીધી એ બધામાંથી 99.99% પણ વધારે રાજાઓ મોક્ષમાં ગયા. જેટલા બચ્યા એ અનુત્તરમાં ગયા. એનાથી નીચે એમની ગતિ નથી થઈ. કારણ કે આ શ્રુતનું શરણ અને શ્રુત દ્વારા ચારિત્ર ધર્મ એનું શ્રેષ્ઠ પાલન, અને એના કારણે આવી સદગતિ તે આત્માઓની થઈ. એટલે સૂર ગણ નરિંદ મહ્યસ્સ, દેવ સમુદાય અને ચક્રવર્તી વડે કરીને પૂજાયેલું. સીમા ધરસ્સ. સીમા એટલે મર્યાદા, આત્માને મર્યાદામાં રાખનાર. આ શ્રુત જ્ઞાન આત્માને મર્યાદામાં રાખે છે. ભક્ષ્યા ભક્ષ્યની મર્યાદા, પે અને અપેની મર્યાદા, કર્તવ્ય અને અકર્તવ્યની મર્યાદા, એ મર્યાદામાં રાખનાર જો કોઈ હોય તો તે શ્રુત જ્ઞાન છે. એટલે એના માધ્યમથી સમજે
આ મારે ખવાય અને આ ન ખવાય, અભક્ષ્ય અનંતકાય એ મારાથી ન જ વપરાય. જે પણ નિર્દોષ આહાર અથવા તો જેમાં ઓછી જીવ હિંસા હોય, કારણ કે આપણે ચારિત્ર ગ્રહણ નથી કર્યું કે બિલકુલ આ હિંસા ન હોય એવો આહાર આપણે ગ્રહણ કરી શકીએ, પરંતુ આપણા માટે જે શ્રાવકના માટે જે યોગ્ય છે તે આહાર, એટલે ભક્ષ્યા ભક્ષ્યની મર્યાદા, પેય અપેયની મર્યાદા, કર્તવ્ય અકર્તવ્યની મર્યાદા, ધ્યેય અને ઉપાદેયની મર્યાદા, આ આદરવા યોગ્ય છે, આ છોડવા યોગ્ય છે. સામાયિક આદિ ધર્મો મારે સતત આદરવા જોઈએ અને 18 પાપસ્થાનકો મારે કાયમના માટે છોડવા જોઈએ. આ બધો વિવેક, એ વિવેકમાં જો લાવનાર કોઈ હોય તો તે શ્રુત જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેમ તેમ આત્મામાં વિવેક ઓટોમેટિક પ્રગટતો જાય, આત્મા મર્યાદામાં આવે. પણ એ જ્ઞાન જો પરિણતિ રૂપ બને તો મર્યાદામાં આવે. અને પરિણતિ રૂપ કયું જ્ઞાન બને? તો કે જે વિનય પૂર્વક ગ્રહણ કરેલું જ્ઞાન હોય. આપણે બધા આ માધ્યમથી સાંભળીએ છીએ, વર્તમાનમાં તો કોઈ છૂટકો જ નથી, પણ આ માધ્યમથી પણ ઘણા બધા લોકો આની સાથે જોડાયેલા છે. જે લોકો આ માધ્યમથી પણ વિનયપૂર્વક સાંભળે છે એને ચોક્કસ લાભ થાય. પણ જે લોકો ખાતા પીતા સૂતા સૂતા કેવી રીતે સાંભળતા હોય તો એવાઓને જ્ઞાનાવરણીય કર્મ બંધાય પણ ખરું. એટલે આ બહુ ઉપયોગ રાખવાનો છે કે આપણે જેવી રીતે સામાયિક લઈને બેસીએ અને એક રીતે ગુરુ મહારાજની સમક્ષ ગયા હોઈએ, જે રીતે સાંભળતા હોઈએ એ જ રીતે આને બહુમાન પૂર્વક સાંભળવાનું છે. લેશ માત્ર પણ પ્રમાદ આપણે કરવાનો નથી. જો આવી રીતે સંભળાશે, વિનય પૂર્વક જો ગ્રહણ કરેલું હશે તો જ એ જ્ઞાન પરિણતિ રૂપ બનશે. અને પરિણતિ રૂપ બનશે તો એ જ્ઞાન દ્વારા આત્મા મર્યાદામાં આવશે. એટલે આ ભક્ષ્યા ભક્ષ્યાદિની મર્યાદા સહજ રીતે એની સચવાશે. સીમા ધરસ આગળ વધીને કહ્યું પફોળ્ય મોહજાલસ. આત્મા મર્યાદામાં આવી જાય પછી શું લાભ થાય? તો કે પછી મોહની જાળ ભેદાઈ જાય. અને એવા શ્રુતને હું વંદન કરું છું. હવે મોહની જાળ ભેદાવી એટલે શું? શ્રુતના માધ્યમથી પફોળ્ય મોહજાલસ, મોહની જાળ ભેદાઈ જાય, તોડનાર, મોહની જાળને તોડનાર એવા સિદ્ધાંતને હું વંદન કરું છું. મોહની જાળ તૂટવી એટલે જ્ઞાનના માધ્યમથી ભાવનાઓથી ભાવિત થઈ અને સમ્યક દર્શન ગુણને પ્રગટ કરવો. જો આ થયું તો દર્શન મોહનીય કર્મ એની જાળ ભેદાય. જો આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો દર્શન મોહનીયની જાળ ભેદાય છે. અને સૌથી પહેલા એ જ પુરુષાર્થ કરવાનો છે, એ જ પ્રયત્ન કરવાનો છે. જો એ થઈ ગયું ત્યાર પછી મોહની જાળ ભેદાવી એટલે મોહનીય કર્મની 16 કર્મ પ્રકૃતિ, અનંતાનુબંધી આદિ 4ના ક્રોધ, માન, માયા ને લોભ, આ 16 એ મોહની જાળ ભેદાય એટલે આત્મા ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણને ધારણ કરનારો બને. નો કસાયો જાય, 3 વેદ જાય એટલે વિકૃતિના પરિણામો એના દૂર થાય. અને જ્યારે 6 હાસ્ય સટક, હાસ્ય ને શોક, રતિ અને અરતિ, આવા દ્વંદ્વો જ્યારે દૂર થાય ત્યારે ઉદાસીન ભાવ ધારણ કરે. એટલે જ્ઞાનનું ફળ આ છે. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેમ તેમ સમ્યક દર્શન, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આ બધા ગુણોનો વિકાસ થતો જાય. આ સૂત્રની અંદર એક અપેક્ષાએ જોવા જઈએ તો આખો ક્રમ બતાવ્યો છે. અજ્ઞાનનો અંધકાર ભેદાય, અજ્ઞાનનો અંધકાર ભેદાવાના કારણે આત્મા મર્યાદામાં આવે, મર્યાદામાં આવતા મોહની જાળ ભેદાય, મોહની જાળ ભેદાવાથી જન્મનો જ નાશ થાય, જન્મનો નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય. આવો આખો ક્રમ આ સૂત્રની અંદર બતાવવામાં આવ્યો છે. એટલે 2 ગાથા સુધીની વાત આપણે કરી. આગળના ક્રમની વાત આપણે આવતીકાલે કરશું. પ્રશ્નોત્તરીનો સમય થઈ ગયો છે એટલે 10 મિનિટ આપણી પાસે છે.
તેજસભાઈ જે પ્રશ્નો હોય તે બોલો. પ્રશ્નો. હા, પ્રણામ પંડિતજી. હા, પ્રણામ. પ્રશ્ન આવ્યા છે ચેટમાં, જેમના તે હું એક એક વાર બોલું છું. ઉપજાતિ વસંતિકા મંદાક્રાંતા અને સંગારા, એ બધા રાગના નામો છે. આપણે બધા જુદા જુદા રાગથી ગાથાઓ બોલ્યા, એ રાગ તેનો છે, એ રીતે સમજવાનું. ઓકે. દેવીના અલંકાર વિકુરવેલા હોય કે અસલ હોય? હા હા હા, બરાબર છે. ના, એમાં શું છે કે કેટલીક વખતે વિકુરવેલા પણ હોય અને મૂળ પણ હોય, બંને રીતે હોય. પણ જે વિકુરવેલા હોય એ 15 દિવસથી વધારે વખત ટકે નહીં, કોઈ પણ વૈક્રિય વર્ગના પૂતગલો. એટલે તો જ્યારે પણ ભગવાન વાર્ષિક દાન આપવાના હોય એના પૂર્વે તિર્યક દ્રુંબક જાતિના દેવો કે પોતાની શક્તિ હોવા છતાં પણ જ્યાં જ્યાં જેનું માલિક વિનાનું ધન પડેલું છે ત્યાં ત્યાંથી લાવીને ભગવાનના ઘરમાં મૂકે છે. કારણ કે પોતાની શક્તિથી બનાવીને મૂકે તો એ પૂતગલો 15 દિવસમાં વિખરાઈ જાય. એટલે બિચારો કોઈ લઈને ગયો હોય ને તિજોરીમાં મૂક્યું હોય, 16મા દિવસે તિજોરી ખોલે તો એમાં કાંઈ ન હોય. એટલે જ ઔદારિક વર્ગના પૂતગલો વાળા જે રત્નો વગેરે હોય એ રત્નો વગેરે વાર્ષિક દાનમાં પરમાત્મા આપતા હોય છે. ઓકે, બોલો આગળ. સરસ્વતી દેવી એક સમ્યક દ્રષ્ટિક છે? હા, સમ્યક દૃષ્ટિ છે. ઓકે. પરિણતિ વેલ્યુ જ્ઞાન એ સમજાવશો? હા, પરિણતિ વાળું એટલે જે આચારમાં પરિણમેલું જ્ઞાન, એને પરિણતિ વાળું જ્ઞાન કહેવાય. આપણે ભણીએ પણ આચારમાં જો પરિણામ ન પામે તો એને પરિણતિ વાળું જ્ઞાન ન કહેવાય. જેમ રાત્રિ ભોજન ન કરાય પણ આપણી શક્તિ હોવા છતાં, સંજોગો અનુકૂળ હોવા છતાં પણ જો રાત્રિ ભોજનને છોડવા માટેનો પ્રયત્ન જ ન કરીએ તો એ પરિણતિ વાળું ન કહેવાય. પરિણતિ એટલે જે જ્ઞાન આચારમાં પરિણામ પામે, સમજ્યા પછી આચારની અંદર એ પરિણામ પામતું જાય, એવા પ્રકારનું જ્ઞાન એ પરિણતિ વાળું જ્ઞાન કહેવાય. ઓકે. બીજો પ્રશ્ન છે કે વિચ વિહારમાં તીર્થંકર ફક્ત મહાવિદ્ય ક્ષેત્રમાં છે, તો પછી ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના નામ કેમ વર્ણવ્યા છે? નહીં, એ એટલા માટે મૂક્યા છે કે ત્રણે, જે વખતે ધારો કે પરમાત્મા હોય, જ્યારે પુખ્ખરવર સૂત્રની રચના થઈ તેવા સમયે પરમાત્મા મહાવીર દેવ વિચરતા હતા. અને એવી જ રીતે બાકીના 4 ભરત ક્ષેત્રમાં પણ ભગવાન હતા, 5 ઐરવત ક્ષેત્રમાં પણ ભગવાન હતા. એટલા માટે ભરત, ઐરવત, મહાવીર જ્યાં પણ જે ભગવાન છે એ બધાને હું નમસ્કાર કરું છું, એવી વાત કરી. ઓકે. શ્રુત ધર્મ એટલે શું? કોઈ એક પ્રશ્ન પૂછ્યો હતો. હા, શ્રુત ધર્મ એટલે આપણું જે શ્રુત જ્ઞાન, બસ એ શ્રુત જ્ઞાન એ જ એક પ્રકારનો શ્રુત ધર્મ છે. પરંતુ એ જ્ઞાનને જ્યારે વિનય બહુમાન પૂર્વક ગ્રહણ કરીએ ત્યારે એ જ જ્ઞાન ધર્મ રૂપે પરિણામ પામતું હોય છે. અને એ ધર્મ રૂપે પરિણામ પામેલું જ્ઞાન આગળ જતા વીરતિમાં પરિણામ પામે છે અને એ રીતે ઉત્તરોત્તર આત્માનો વિકાસ થાય છે. એટલે આ શ્રુત પણ એક ધર્મ સ્વરૂપ જ છે. જે જ્ઞાન છે એ પણ એક પ્રકારના ધર્મ સ્વરૂપ જ છે. ઓકે. ઋષભદેવ થી અજીતનાથ સુધી અને બાકીના મહાવીર સ્વામી સુધીના મોક્ષે ગયા છે, તેને સિદ્ધ દંડિકા કહેવાય? હા, સિદ્ધ દંડિકા એ તો ઋષભદેવ ને અજીતનાથ, પછી આજના દિવસે તો રાજેશ્વરી તે નરકેશ્વરી. આજના દિવસે આ નિયમ મોટા ભાગે લાગુ પડે છે. પણ ઋષભદેવ ને અજીતનાથ ભગવાનના વચ્ચેના ગાળામાં જે પણ રાજાઓ થયા એ બધા જ મોટા ભાગે મોક્ષે ગયા છે, એટલે ત્યાં કહેવાય. કિરીટભાઈ, હું તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. કિરીટભાઈ. નમસ્તે ચંપકભાઈ. હા, પ્રણામ, બોલો. આપણે ચૈત્ય વંદનમાં એક કે વધારે સ્તવન જો બોલીએ તો સૌથી પહેલા મૂળ નાયકનું જ બોલવાનું? જો મૂળ નાયકનું બોલીએ તો ઉત્તમ, પણ ઘણી વખતે કોઈને એ ભગવાનનું સ્તવન ન પણ આવડતું હોય અને બુક પણ ન હોય પોતાની પાસે, તો તેવા ટાઈમે જે ભગવાનનું આવડતું હોય, આમ તો જે વરરાજા હોય એના ગુણ ગવાય, એટલે મૂળ નાયક ભગવાન આ જે પણ હોય એનું સ્તવન બોલાય તો ઉત્તમ. પણ કદાચ એ ના આવડતું હોય અને બીજા, અને ઘણી વખતે અમુક સ્તવનો એવા કોમન હોય છે કે જે બધા જ વખતે બોલાય, જેમ સકલ સમતા સુરલતાનો, કે આજ મારા પ્રભુજી સામું જુઓ ને,
તો એ બધા સામાન્ય જીન સ્તવન કોઈ પણ ભગવાનની સામે બોલી શકાય. આપણે લાઈક કે કોઈ ભગવાનનું બીજા કોઈ ભગવાનનું કલ્યાણક હોય મૂળનાયક સિવાય અને હા બરાબર છે. હા બોલો બોલો, વાંધો નહીં. મૂળનાયકનું બોલવું પડે. હા એ બોલીએ તો સારું. જે ભગવાનની સામે આપણે આરાધના કરી રહ્યા છીએ એ ભગવાનનું સૌથી પહેલા બોલવાનું, પછી જેનું કલ્યાણક હોય એનું બોલવાનું. એટલે ક્રમમાં એ રીતે આવે, પેલા મૂળનાયક ભગવાન, પછી કલ્યાણક વાળા ભગવાન. થેન્ક યુ. હા, રંજનબેન તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ ગુરુજી. હા પ્રણામ, બોલો. આપણે સિમંદર સ્વામીના સ્તવનમાં દરેક રચયિતાઓ ચાંદલિયાને કેમ મહત્વ આપે છે? આપણે જે ચાંદલિયો રોજ જોઈએ છે એ જ ચાંદલિયો મહાવિદેહમાં જાય છે કે ત્યાં પછી બીજા ચાંદલિયા હોય છે? ના ના, એ જ જાય છે. જો જંબુ દ્વીપમાં 2 ચંદ્ર અને 2 સૂર્ય છે. આજના દિવસનો આપણો જે ચંદ્ર છે એ આવતીકાલે ત્યાં હશે મહાવિદેહ ક્ષેત્રમાં, અને પરમ દિવસે પાછો અહીં આવશે. એટલે એ જ રીતે એ વારાફરતી ચાલ્યા કરે છે. એટલે ચંદ્રની પાસે આપણે કહીએ છીએ, અને પછી ચંદ્રને આપણે વિનંતી કરીએ છીએ કે મારો સંદેશો તો આપજો. પણ ચંદ્ર કે ભાઈ મને ખબર કેવી રીતે પડે કે કોણ તમારે કોને સંદેશો આપવો છે? એટલે પછી આપણે એનું વર્ણન કરીએ છીએ. જે 3 ભુવનના નાયક છે, 12 પરસદામાં અહીં બિરાજે છે, ભવિજનને જે પડી બોહે છે, એ આ બધા એમના વિશેષણો છે. અને વિશેષણોથી ચંદ્રને આપણે કહીએ છીએ કે આવા આવા મારા ભગવાન છે, એમની પાસે જઈને મારો આ સંદેશો આપજો. ખુશાલી બેન તમારો પ્રશ્ન પૂછજો. મેં તમને અનમ્યુટ કર્યા હતા. ઓકે, ફરીથી કરું છું. પ્રણામ ગુરુજી. પ્રણામ, બોલો. ગુરુજી, આપણે દેવવંદનમાં સકલ કુશલવલ્લી બોલાય? હા, દેવવંદનમાં પણ આપણે બોલતા તો હોઈએ જ છે ને. પહેલું જે ચૈત્યવંદન બોલીએ એમાં સકલ કુશલવલ્લી આપણે બોલીએ છીએ. પણ આપણે ચોમાસાને એ દેવવંદન કરીએ એમાં નથી બોલતા ને આપણે? હા, ચોમાસામાં ન હોય, પણ આપણું જે આ દેવવંદન હોય એમાં આપણે બોલીએ છીએ. એટલે આપણે 3 ટાઈમના દેવવંદન કરીએ એમાં પણ ઘરે બોલાય આપણાથી? હા, બોલાય 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 બોલાય. અચ્છા, હા, પ્રણામ સર. અકામ નિર્જરા એટલે શું? અકામ નિર્જરા એટલે ઈચ્છા વિના સહન કરીએ એ અકામ નિર્જરા છે. જેમ આપણે ઓલા રીસાઈને ભૂખ્યા રહ્યા હોઈએ, ખાઈએ નહીં, તો એ અકામ નિર્જરા થઈ. અને ઉપવાસનું પથખાન લઈને કર્યું તો સકામ નિર્જરા થાય. હા, બીજી વિનંતી છે, પ્રશ્ન નથી, કે વર્ધમાન ભગવાનની સ્તુતિ અને જ્ઞાનની સ્તુતિ આપ જે બોલો છો તો જે લખીને શેર કરી શકાય તો ખૂબ આભાર. હા સારું, ચાલો કરશું આપણે. હા, આઈ થિંક પાછો પ્રશ્ન છે, શ્રુત દેવતા કોણ છે? સરસ્વતી દેવી એ જ શ્રુત દેવતા. ઓકે. શ્રુત દેવીની આપે જે વાત કરી છે એ દેવી કયા દેવલોકમાં આવેલી છે? ભવનપતિ નિકાય. ભવનપતિ નિકાય 4 પ્રકારના દેવો છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક. એમાં જે પહેલો બીજો દેવલોક એ તો વૈમાનિક દેવ તરીકે ગણાય, પણ આ ભવનપતિ નિકાયમાં ગણાય. ઓકે. પ્રશસ્ત ભાવ એટલે શું? શુભ શુભ ભાવ, એને પ્રશસ્ત ભાવ કહેવાય. ઓકે. યુગ બહુ સ્વામીનું સ્તવન બોલાય છે ખરું? યુગ બહુ કોઈ છે નહીં. યુગમંદર સ્વામી હોય. હા, યુગમંદર સ્વામીનું સ્તવન બોલાય. દેવચંદ્રજી મહારાજે 20 વિહરમાન તીર્થંકર પરમાત્માના સ્તવનો એની રચના કરેલી છે. ઓકે, આઈ થિંક આઈ એમ જસ્ટ ગોઈંગ બાય ધ બધાના ચેટ પર ના મૂકે. હવે હું અશોક એક ક્વેશ્ચન રહી ગયેલો છે. એક દેવદ્રવ્ય, હા, એ છે ને, એમને હું ઓફલાઈન એડ્રેસ કરી દઈશ. ઓકે. યા, કારણ કે હમણાં એ થોડો સાઇડ પરનો ક્વેશ્ચન લાગે છે. હા, એટલે વિષયને અનુરૂપ હોય ને એ વધારે સારું. હા, એટલે વિષય વિનાનો હોય ને. 2 પ્રશ્ન મેં નોટ કર્યા છે. હા, બરાબર. આશાબેન, તમને હું અનમ્યુટ કરવાની ટ્રાય કરું છું. તમારો પ્રશ્ન પૂછજો. આશાબેન છેડા. હા, બોલો. સંભાવ અનમ્યુટ. હા, બોલો આશાબેન. હા, પ્રણામ. હા, બોલો. હા, તમે પ્રણામ. કીધું કે ભગવાન તો બધા જ વિતરાગ છે ને બધા સેમ જ સિદ્ધ થયા છે, અરિયન ભગવાન તો હા. મૂળ નાયકનું જ કેમ સ્તવન બોલવાનું? બધા બાજુમાં બી વિતરાગ જ હોય છે. હા, તો- બરાબર છે, બરાબર હા. છે. બાજુમાં વિતરાગ હોય, પણ આપણે જે ભગવાનની સામે બેઠા હોઈએ એ ભગવાનનું બોલવું એ સૌથી વધારે સારું છે એમ. કારણ કે બાકી તો બધાનું કોઈનું પણ બોલી શકાય. આપણે આગળ પહેલા વાત કરી દીધી કે પહેલું જે સ્તવન આપણે જે બોલતા હોઈએ એ મૂળ નાયકનું બોલાય તો વધારે ઉચિત કહેવાય.
કારણ કે આપણે રાશિ પ્રમાણે, સંઘની રાશિ પ્રમાણે કે એ રીતે ભગવાનને બિરાજમાન કર્યા હોય છે. એટલે મૂળ નાયકનું મહત્વ એ અપેક્ષાએ વધારે ગણાય. ભલે ભગવાન બધા જ વિતરાગ હોય, એમ તો એક અપેક્ષાએ જોવા જઈએ તો તમે પાલિતાણા જાઓ, શંખેશ્વર જાઓ, કે તમારા જિનાલયમાં એક પંચ ધાતુના ભગવાન હોય તો એ ત્રણેયને પૂજા કરતા ભાવ એક સરખો જ રહેવો જોઈએ, પણ આપણો મોટા ભાગે રહેતો હોતો નથી. કારણ કે વિતરાગ તરીકે બધા જ સરખા છે, પરંતુ ત્યાં પણ એનો મહિમા વધારે હોય, ત્યાં ભાવ સહજ રીતે વધારે ઉછળતો હોય છે. એટલે અહીં મૂળનાયક ભગવાન તરીકે આપણે એને વિશેષ માન આપીએ છીએ. સમય થઈ ગયો છે સાહેબજી. ચાલો ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવી તો મિચ્છામિ દુક્કડમ છે. કઈ બીજો કઈ નથી ને? શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણઃ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.